અત્યારે અમેરિકાના રાજકારણમાં એક એવું રહસ્યમય તોફાન ઊભું થયું છે જે આવનારી ચૂંટણીઓના પાયા હચમચાવી શકે છે. શું લોકશાહીને બચાવવાના નામે કરોડો લોકોના મતાધિકાર છીનવી લેવાનું કોઈ મોટું ષડયંત્ર છે કે પછી ખરેખર દેશને વિદેશી હસ્તક્ષેપથી બચાવવાની આ એક છેલ્લી તક છે? ટ્રમ્પ સરકારના એક આદેશથી આખા દેશમાં સનસનાટી મચી ગઈ છે અને દરેક નાગરિકના મનમાં એક જ સવાલ છે કે શું મારો વોટ હવે સુરક્ષિત રહેશે? આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે અમારો આ ખાસ રિપોર્ટ અંત સુધી જુઓ, કારણ કે આ વિડીયોમાં એવી વિગતો છે જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક જબરજસ્ત ચર્ચા જગાવી છે, જેમાં તેમણે સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી એક્ટના વિસ્તૃત સ્વરૂપ એટલે કે સેવ અમેરિકા એક્ટને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આ કાયદો મુખ્યત્વે મતદાન માટે ફરજિયાત ફોટો આઈડી અને રજિસ્ટ્રેશન વખતે અમેરિકન નાગરિકતાના પુરાવા એટલે કે પ્રૂફ ઓફ સિટીઝનશીપ પર ભાર મૂકે છે. ટ્રમ્પનું માનવું છે કે અત્યારની ચૂંટણી પ્રણાલીમાં અનેક ખામીઓ છે અને જો આપણે આ સિસ્ટમને અત્યારે નહીં સુધારીએ તો આપણો દેશ બચશે નહીં. જોકે અનેક રિસર્ચ એવું કહે છે કે બિન નાગરિકો દ્વારા મતદાન કરવાની ઘટનાઓ ખૂબ જ દુર્લભ છે. તેમ છતાં ટ્રમ્પ સરકાર આ કડક નિયમો લાગુ કરવા માટે મક્કમ છે. આ કાયદાની સફર જાન્યુઆરી 2025માં શરૂ થઈ હતી, જ્યારે પ્રતિનિધિ ચિપ રોય દ્વારા મૂળ સેવ એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ બિલ એપ્રિલ 2025માં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં પસાર થઈ ગયું હતું, જેમાં વોટર રજિસ્ટ્રેશન માટે પાસપોર્ટ કે જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો અનિવાર્ય બનાવવામાં આવ્યા હતા. હવે જાન્યુઆરી 2026માં આ કાયદાનું વધુ કડક સ્વરૂપ સેવ અમેરિકા એક્ટ લાવવામાં આવ્યો છે, જે મતદાન વખતે ફોટો ઓળખપત્રની સાથે મેઇલ ઇન બેલેટ એટલે કે ટપાલ દ્વારા થતા મતદાન પર પણ મર્યાદા મૂકે છે. આ ઉપરાંત મેક ઇલેક્શન ગ્રેટ અગેન એટલે કે મેગા એક્ટ પણ લાઇનમાં છે, જે ચૂંટણી પ્રક્રિયા પર કેન્દ્રીય નિયંત્રણ વધારવાની વાત કરે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ કેટલાક રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયાનું રાષ્ટ્રીયકરણ કરવા માંગે છે, જેથી વિદેશી દખલગીરી રોકવી શકાય. પરંતુ આ પક્ષ સામે વિરોધ પક્ષના નેતા ચક શુમર અને અન્ય ડેમોક્રેટ્સ લાલઘુમ છે. તેમનું કહેવું છે કે આ કાયદો જીમ ક્રો 2.0 જેવો છે, જે ખાસ કરીને લઘુમતીઓ, યુવાનો અને ગરીબ લોકોના મતોને દબાવવા એટલે કે વોટર સપ્રેશન કરવા માટે બનાવવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ લગભગ 21 મિલિયન એટલે કે 2 કરોડથી વધુ લાયક અમેરિકન નાગરિકો પાસે આવા કડક દસ્તાવેજો તાત્કાલિક ઉપલબ્ધ નથી, જેના કારણે તેઓ મતદાનથી વંચિત રહી શકે છે. રિપબ્લિકન પક્ષના નેતાઓ દલીલ કરી રહ્યા છે કે આનાથી ચૂંટણીમાં થતી છેતરપિંડી રોકાશે અને લોકોનો વિશ્વાસ વધશે. જોકે અત્યારે આ બિલ સેનેટમાં અટવાયેલું છે, કારણ કે ત્યાં તેને પસાર કરવા માટે 60 મતની જરૂર છે. કેટલાક સેનેટરો તો આ બિલને પાસ કરાવવા માટે સ્ટોકિંગ ફિલિબસ્ટર જેવી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાની પણ વિચારણા કરી રહ્યા છે. જનતાના અભિપ્રાય મુજબ લગભગ 80% લોકો વોટર આઈડીની તરફેણમાં છે, પરંતુ જ્યારે દસ્તાવેજો મેળવવાની મુશ્કેલીની વાત આવે છે ત્યારે વિરોધ વધે છે. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન જેવી સંસ્થાઓ ચેતવણી આપે છે આનાથી ચૂંટણી વહીવટમાં અંધાધૂંધી એટલે કે કેઓસ પેદા થઈ શકે છે. 2026ની મધ્યચક્ર ચૂંટણીઓ એટલે કે મિડ ટર્મ્સ પહેલા આ રાજકીય જંગ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે, જેમાં એક તરફ સુરક્ષાનો દાવો છે અને બીજી તરફ મતાધિકાર બચાવવાની લડાઈ છે. દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે તે હંમેશની જેમ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો.